સુરત પાલિકાએ સૌથી મોટો નિર્ણય લીધો છે। જો તમે સુરતમાં રહો છો તો તમારે ઘરે પાલતુ શ્વાન રાખવું છે તો તમારે આજુબાજુમાં રહેતા 10 લોકોની બાંયધરી ફરજિયાત લેવી પડશે। અમદાવાદમાં શ્વાન કરડ્યા બાદ બાળકનું મોત થયાની ઘટના સામે આવ્યા બાદ એસએમસી પણ હરકતમાં આવ્યું છે। સોસાયટીમાં રહેતા લોકોની બાંયધરી લેવાનો નિર્ણય પણ કર્યો છે। જો કે ત્યારબાદ જ લાયસન્સ મળશે અને જો કોઈ શ્વાન માલિક લાયસન્સ નહીં રાખે તો તેની સામે પોલીસ કાર્યવાહી થશે। પ્રોસિજરમાં તેમના ઓળખ કાર્ડ, વેરા બિલ તેમજ અન્ય માહિતી આપણે એમની પાસેથી લઈએ છીએ। એ સિવાય તેમના જો સોસાયટીમાં રહેતા હોય તો 10 લોકોનું એનઓસી લઈએ છીએ આજુબાજુના, તથા જો એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો તેમના પ્રમુખ અથવા તો મંત્રીનું સહી સિક્કાવાળું આપણે એનઓસી લઈએ છીએ। જેના કારણે ત્યાં રહેતા રહેવાસીઓ તેમના બાળકોને ખ્યાલ પડે કે ભાઈ આ શ્વાન રાખે છે તો આપણે એમનાથી કાળજી રાખવી।